મહેસાણામાં વસાઈ ગ્રામ પંચાયત કચેરીમાં સરપંચ પર હુમલા અને લૂંટની જે આખી ઘટના બની છે, પ્લોટની ફાળવણી બાબતે થયેલી રકઝક ઉગ્ર બનતા મારામારી થઈ। 4 આરોપીઓએ સરપંચ પર હુમલો કર્યાની ફરિયાદ છે। હુમલો દરમિયાન પંચાયતના ટેબલ ખુરશીને નુકસાન પહોંચાડ્યું। આરોપીઓએ સરપંચના ગળામાંથી સોનાની માળાની લૂંટ કરી તેવો આરોપ છે। આરોપીઓએ સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યું છે। સરપંચને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ દાવો છે। વસાઈ પોલીસ સ્ટેશનમાં 4 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પછી મને એવી ધમકી આપવા માંડ્યા કે હું તમારા પર એટ્રોસિટી કરાવી નાખીશ, નામ કરી નાખીશ ને એમ કે સસ્પેન્ડ કરાવી દઈશ ને આખી બોડીને ગેર બેસાડી દઈશ ને એમ કરીને વધારે પડતું મતલબ એ કરવા માંડ્યું। પછી એને પોતાના સાધનો ધમાધમ કરી નાખવા માંડ્યા અને બોર્ડ ટેબલ ખુરશીને બધું ઊંધું કરી નાખ્યું અને પોતે બહાર જઈ મેં કીધું પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા જઉં છું। તમારી ગાડી રોકવા માંડ્યો અને ગાડી જવા નહોતો જતો અને બીભત્સ શબ્દ એમ કહેવાય ને કે હું વરઘોડો કાઢીશ તારો એમ કરીને મતલબ એ કરીને જ્યારે ઝપાઝપી કરી મને 2 ફેટ મારી।